आदिन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात् प्रसन्नतां या न गताभिषेकतः तथा न ममले वनवासदुःखतः मुखाम्बुजश्रीरघुनन्दनस्य मे सदास्तु सा मञ्जुलमङ्गलप्रदा। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। सियावर रामचंद्र भगवाननी जय। गई काले पूर्वकथा प्रसंगनी अंदर आपणे जोयुं कि रावणे सीताजीनुं हरण कर्युं। सीताजीनुं हरण थयुं एमां त्रण एक कारण निमित्त थया। एक तो आपणे गई काले जोयुं कि सीताजीए लक्ष्मणजीने कठोर शब्द मार्या। सीताजी पोताना चरित्र द्वारा शीखवाड़े छे कि भगवाननुं युग कार्य करवा माटे आ प्रसंगने मैं निमित्त बनाव्यो छे, पण आना परथी शीखवानुं ए छे कि जीवननी अंदर बीजाने समजवानो प्रयत्न करवो। क्रोधे करीने एवा शब्दों बोलाई जाय छे, एना घा बहु ऊंडा होय छे, एनुं परिणाम बहु विपरीत आवे छे। बीजू निमित्त ए जोयुं कि सीताजीए रावण जेवामां अभव्यो भव्य रूपेण, अभव्य वाल्मीकिजीए कह्युं कि असाधु, एनामां साधुपणानो विश्वास लाव्या। साधु ने नजीक थी एना चरित्र थी ओळखाय, खाली प्रवचन थी न ओळखाय। एनु जीवन शुं छे, एनु जीवन परम शुद्ध छे तो ज एनी साथे व्यवहार करवामां आगळ वधाय। सीताजी रावण ने असाधु हतो तेम छतां पण एनामां विश्वास लाव्या अने रावण ने भिक्षा आपवा माटे आगळ वध्या। लक्ष्मणजी रेखा दोरी गया छे, पण दया ने वश थईने अथवा तो परोपकारनी भावना ने अनुसरीने अथवा तो अतिथि देवो भव ए विचार ने अनुसरीने सामे पात्र कयुं छे एनो विचार कर्या वगर जो एनो अनुसरवानो प्रयत्न कर्यो अने लक्ष्मण रेखा उल्लंघ्या। लक्ष्मण रेखा सीताजी उल्लंघ्या। लक्ष्मणजीए जे कंई रक्षा माटेनी व्यवस्था करी थी ए बधी ज व्यवस्था पूर्णता पाम, कहता कि व्यवस्थानो नाश थई गयो। ए रक्षा रक्षा रही नहीं,
કારણ કે રક્ષા માટે જે મર્યાદા બાંધી હતી એ મર્યાદા તૂટી અને સીતાજીને લઈ જવા માટે રાવણને સરળ થઈ પડ્યું. આ ત્રીજું નિમિત્ત. લક્ષ્મણ રેખા બહુ અગત્યની છે. સીતાજી એમના ચરિત્ર દ્વારા સમજાવે છે કે હું લક્ષ્મણ રેખા ઓલંગી જાઉં, મર્યાદાને હું ઉલ્લંઘું તો મને દુઃખ આવે છે. તો સૌએ આ વિચારવા જેવું જોઈએ, સૌએ વિચારવા જેવું છે. ભગવાન શ્રી કૃષ્ણે મથુરાની અંદર, દ્વારકાની અંદર ઢંઢેરો પીટાવ્યો હતો કે દારૂ કોઈએ પીવો નહીં, અને દારૂ ગાળનારો જો કોઈ પકડાવશે તો એને દેહાંત દંડ આપવામાં આવશે. ભગવાનની આજ્ઞા છે. તેમ છતાં પણ ભગવાનની સાથે રહેનારા, ભગવાનના જ પુત્ર પૌત્રાદિક સંબંધીઓ એમણે સોમનાથમાં જઈને, કહેતા કે પ્રભાસ ક્ષેત્રમાં જઈને દારૂ પીધો મેરે નામનો, અને એમાં ભાન ભૂલ્યા અને યાદવા સ્થળી થઈ. મધ્યેન યાદવા નષ્ટા દ્યુતેન નષ્ટા પાંડવાહા. ભગવાનની આજ્ઞા છે કે જુગારાદિક દ્યુતાદિ વ્યસનમ ત્યાજ્યમ, જુગાર વગેરે વ્યસન ન રાખવા. જે પાંડવો જેની રક્ષામાં ભગવાન અખંડ રહેતા હતા, ભગવાન એની રક્ષામાં કાયમ રહે, પાંડવો પણ જો ભગવાનની આ મર્યાદા, આ લક્ષ્મણ રેખા એને ઉલ્લંઘી ગયા અને જુગાર રમ્યા, તો જુગાર રમ્યા પછી 14 વર્ષનો વનવાસ, વનવાસ પછી દુર્યોધને રાજ્ય ન આપ્યું, મહાભારતનું યુદ્ધ, મહાભારતના યુદ્ધ પછી પણ શાંતિ ન થઈ, ઠેઠ સ્વર્ગારોહણ પર્વ સુધી આપણે જોઈએ મહાભારતમાં તો શાંતિનો અનુભવ નથી થયો. એટલે મર્યાદા, લક્ષ્મણ રેખા બહુ જ અગત્યની છે. લક્ષ્મણ રેખા ઉલ્લંઘે એટલે દુઃખ આવે જ. સીતાજીને દુઃખ આવ્યું, સૌ કોઈને આવી શકે. એક નાની સરખી આજ્ઞાઓ પણ તોડે તો પણ દુઃખ આવે. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં લક્ષ્મણ રેખાઓ દોરી આપી છે. આટલું કરજો ને આટલું ન કરતા. આમ આપણને દેખાય કે તોડીએ છીએ ને કંઈ વાંધો નથી આવતો, પણ કોક વાર થઈ જાય ને ત્યારે સંપૂર્ણ પૂરું થઈ જાય. અમેરિકામાં એક ભાઈ, આપણા હરિભક્ત, રોજ એનો છોકરો રોંગ સાઈડની અંદર ગાડી લઈ જાય. એવા એરિયામાં એ લોકો રહેતા હતા કે કંઈ બહુ વાંધો નહોતો આવતો, કારણ કે એટલું બધો ટ્રાફિક નહીં હોય. એટલે છોકરાને થયું કે જો કંઈ વાંધો આવે છે, અમથે અમથા લોકો બધા આપણને આગ્રહ કર્યા કરે છે. એક દિવસ રોંગ સાઈડમાંથી ગાડી લીધી અને સામે ટ્રક આવતી હતી, એને તો ખ્યાલ ના હોય કે અહીંથી કોઈ આવશે, અને વળાંક લઈને ટ્રક જેવી આમ આવી અને ઓલી રોંગ સાઈડની ગાડી ભટકાણી, ત્યાંને ત્યાં ભાઈ ધામમાં જતા રહ્યા. લક્ષ્મણ રેખા ઉલ્લંઘ એટલે દુઃખ આવે જ. જો શિક્ષાપત્રીની એક એક આજ્ઞા લક્ષ્મણ રેખા છે, એક એક આજ્ઞા તોડે તો કેટલું દુઃખ આવી શકે. મહારાજે 18મા શ્લોકમાં કહ્યું કે વ્યસનમ ત્યાજ્યમ, વ્યસનને છોડવું. લક્ષ્મણ રેખા ઉલ્લંઘી જાય ને લોકો ગુટખા ફૂટકા ખાય છે. હમણાં જ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં હતા. 40 વર્ષનો છોકરો, છેલ્લા દર્શન માટે એના મા બાપ એને આમ જોડી જેવું કરીને કહેતા કે પથારીમાં લઈ આવ્યા હતા. બાપાના દર્શન કરાવ્યા. કેટલી વાર એ છોકરાને આગ્રહ કર્યો હતો કે મૂકી દો ભાઈ, મૂકી દે. ન મૂક્યું. 40 વર્ષે કેન્સર થયું. સ્વામી બાપાના દર્શન કર્યા અને હમણાં 2 મહિના પહેલાં કે 2.5 મહિના પહેલાં દેહ મૂકવો પડ્યો. એક લક્ષ્મણ રેખા તોડી તો વ્યક્તિને એકલાને દુઃખ આવ્યું. લક્ષ્મણ રેખા ખાલી વ્યક્તિને દુઃખ નથી આપતું, શિક્ષાપત્રીનો એક આદેશ તોડે તો કુટુંબે બરબાદ થઈ જાય છે. શ્રીજી મહારાજે 18મા શ્લોકમાં કહ્યું કે 13મા શ્લોકમાં કહ્યું, સ્ત્રિયા ધનસ્ય વા પ્રાપ્ત્યૈ સામ્રાજ્યસ્ય પિચવા ક્વચિત મનુષ્યસ્ય દુઃખસ્યાપી હિંસા કાર્યાન સર્વથા. ને આગળ કહ્યું કે કોઈ દિવસ ક્રોધ કરવો નહીં. અકાર્યાચરણે ક્વાપી જાતે સ્વસ્ય પરસ્ય વા અંગચ્છેદો ન કર્તવ્ય શસ્ત્રાધૈશ્ચ ક્રુધા પીવા. કોઈના અંગનો છેદ ક્રોધે કરી ન કરો, એટલો બધો ક્રોધ ના કરો. ક્રોધ આવે ત્યારે લક્ષ્મણ રેખાનો ખ્યાલ રાખવો. બીજાનું ધન ધામ કંઈ પચાવી પડવાનો વિચાર આવે તો ખ્યાલ રાખવો. 2 ખેડૂતો એક શેઢા માટે ઝઘડ્યા, કંઈક શેઢો કંઈક થોડો 6-8 ઇંચ કે ફૂટ જેટલો આગો પાછો થઈ ગયેલો.
અને એમાં ઝઘડ્યા. મોટા ભાઈએ નાના ભાઈને ધાર્યું, માર્યું. નાનો ભાઈ ત્યાંને ત્યાં મરી ગયો. ખૂનનો આરોપ આવ્યો. મોટો ભાઈ જન્મટીપમાં ગયો. 2 કુટુંબ પાયમાલ થઈ ગયા. લક્ષ્મણ રેખા ઉલ્લંઘી. લક્ષ્મણ રેખા ઉલ્લંઘે તો આખા દેશના દેશ બરબાદ થઈ જાય છે. શિક્ષાપત્રીની અંદર 56મા શ્લોક 66ના શ્લોકમાં કહ્યું, અન્ન વસ્ત્રાદિભિ સર્વે સ્વકીયા પરિચારકાઃ સંભાવનીયા સતતમ યથા યોગ્યમ યથા ધનમ. અન્ન વસ્ત્રાદિભિ સર્વે, અન્ન અને વસ્ત્રે કરીને તમારે તમારા પરિચારક કહેતા કે સેવકો, નોકરો, એની સંભાવના કરવી. જો શ્રીજી મહારાજે શબ્દ સંભાવના વાપર્યો છે, પાલનીયા નથી કહ્યું, સંભાવનીયા. એની સંભાવના કરવી, એની બધી જ જાતે સંભાળ રાખવી. મહારાજ કહે છે કે સંભાળ રાખજો. યથા યોગ્યમ યથા ધનમ, જેટલું ધન, જેટલી યોગ્યતા હોય એટલું, પણ સંભાળ અવશ્ય રાખજો. સંભાળ ન રાખી અને આખા વિશ્વના ઇતિહાસ બદલાઈ ગયા. ફ્રાન્સની અંદર જો આ ન થયું, અન્ન વસ્ત્રાદિભિ સર્વે સ્વકીયા પરિચારકાઃ, ફ્રાન્સની અંદર આજથી 250-300 વર્ષ પૂર્વે રાજા એનો હતો લુઈ 13મો. રાજા પ્રજા પાસે ટેક્સ લેતો. પ્રજા 100 રૂપિયા કમાય, એમાંથી 53 રૂપિયા રાજા લઈ જાય. 14 રૂપિયા એનો જાગીરદાર, એનો સામંત હોય એ લઈ જાય. બીજા 14% કહેતા બીજા 14 રૂપિયા ચર્ચ લઈ જાય. માણસ 100 રૂપિયા કમાય, એમાંથી 81 રૂપિયા તો ટેક્સમાં આપી દેવાના. 19 રૂપિયા એની પાસે રહે. એમાં દુકાળ પડ્યો તો એ રાજા તો કરવેરા ચાલુ રાખ્યા અને પોતાના ખર્ચામાં કંઈ ઓછું ન કર્યું. અન્ન વસ્ત્રાદિભિ સર્વે સ્વકીયા પરિચારકાઃ સંભાવનીયા. અન્ન અને વસ્ત્રે કરીને પોતાના સેવકોની સંભાવના કરવી. ન થઈ સંભાવના, અને પ્રજાનો રોષ થયો, બળવો થયો, સ્વતંત્રતા માટે સંગ્રામ થયો. લુઈ 13મો હોડીમાં બેસીને ભાગવા ગયો. લુઈ 13માનું ત્યાંને ત્યાં માથું દાટી દીધું ને એને ખૂન કરીને મારી નાખ્યો રાજા. ફ્રાન્સનો નકશો બદલાઈ ગયો. રાજાશાહીમાંથી લોકશાહીનું સ્થાપન થયું. એના પછી આપણે જોઈએ છીએ તો એના કરતાં વધારે થયું. શ્રીજી મહારાજ જ્યારે ધામમાં ગયા ત્યારે કાર્લ માર્ક્સ 12 વર્ષનો હતો. સતત જોતો હતો. એ વખતે યંત્રયુગની શરૂઆત થઈ ગઈ હતી. શ્રીજી મહારાજે પણ યાંત્રિક કાપડ પહેરેલું હતું, વિલાયતી ધોતિયું. લગભગ અંત્યના 26 કે 36 કે 32નામાં ઉલ્લેખ છે. મહારાજે વિલાયતી ધોતિયું પહેર્યું હતું. તો એ વખતે યંત્રયુગની શરૂઆત થઈ. મજૂરો બેકાર પડી ગયા. કારીગરો હતા એ મજૂર થઈ ગયા. તેમ છતાં પણ મૂડીવાદી વર્ગ પોતે શોષતો જ રહ્યો. અને એ વખતે કાર્લ માર્ક્સની વિચારસરણી બધાને ગમી ગઈ. કાર્લ માર્ક્સે જે પુસ્તક લખ્યું અને એ પુસ્તક ટપોટપ વેચાવા માંડ્યું. એ દાસ કેપિટલ નામનું પુસ્તક એ ટપોટપ વેચાવા માંડ્યું. એમાં સામ્યવાદની સ્થાપના થઈને સામ્યવાદે આખા વિશ્વના નકશા બદલી નાખ્યા. રશિયાનો ઝાર, એને મારીને ત્યાં સામ્યવાદની સ્થાપના થઈ. જેક અને સ્લોવાકિયા, સામ્યવાદની સ્થાપના. જર્મની 2 છૂટા પડ્યા, હમણાં ભેગા થયા, પહેલાં છૂટા પડ્યા, ત્યાં સામ્યવાદની સ્થાપના. જ્યાં જુઓ ત્યાં સામ્યવાદ સ્થપાઈ ગયો. આખો ઇતિહાસ બદલાઈ ગયો. એક આજ્ઞા, એક લક્ષ્મણ રેખા તોડી. શિક્ષાપત્રીની એક આજ્ઞા આખા વિશ્વનો નકશો બદલી શકે છે. શિક્ષાપત્રીની એક આજ્ઞા દેશનો નકશો બદલે, વિશ્વનો નકશો બદલે. મહારાજે શિક્ષાપત્રીની અંદર કહ્યું, વ્યભિચારો ન કર્તવ્ય પુંભિ સ્ત્રીભિશ્ચ મામ શ્રિતૈ. વ્યભિચાર ન કરવો, અને વ્યભિચારનું શું પરિણામ આવે છે આજે આપણે જોઈએ છે. એઇડ્સ. કોઈ પણ પ્રયત્ન કરીને હજી સુધી એઇડ્સનો કોઈ ઉકેલ મળ્યો નથી. વિશ્વમાં રોજના 14,500 માણસ રોજના એઇડ્સમાં નવા હોમાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, યુનોની વુ નામની જે સંસ્થા, એણે હવે આદેશ આપ્યો કે જાતીય વૃત્તિ પર કાબૂ રાખ્યા વગર છૂટકો નથી. જીવનભર એક જ વ્યક્તિ સાથે, આપણે બિનચેપી એક જ વ્યક્તિ સાથે પતિ કે પત્નીએ સંબંધ બાંધવો હોય અનિવાર્ય છે. એક પત્ની વ્રત, એક પત્ની વ્રત, એક પતિ વ્રત. આ આદર્શ શ્રી રામચંદ્રજીએ સ્થાપ્યો. એ આદર્શની પુષ્ટિ ભગવાન સ્વામિનારાયણે કરી. એ વાત આજે વુ કહે છે. લક્ષ્મણ રેખા ઉલ્લંઘશો નહીં, એ વુ આપણને સમજાવે છે, યુનો સમજાવે છે. વિશ્વના પ્રશ્નને નાથવા માટે આપણા શાસ્ત્ર સિવાય બીજો કોઈ
ઉકેલ જ નથી. એટલા માટે કહ્યું કે લક્ષ્મણ રેખા ના ઉલ્લંઘવી. તો સીતાજીએ લક્ષ્મણ રેખા ઉલ્લંઘી અને સીતાનું હરણ થયું. રાવણ સીતાને લઈ ગયો અને લઈ જઈને રાવણ એ લંકામાં સીતાજીને રાખ્યા. રામ સીતાજીની ચિંતા કરતા કરતા મારીચના વધ પછી, મારીચના મોક્ષ પછી તરસ અને થાકથી પીડાતા આશ્રમમાં જ્યારે આવ્યા ત્યારે આશ્રમ સૂનો દેખાયો. અરે સીતા નથી, ક્યાં ગયા સીતા? ફળ ફૂલ લેવા ગયા, તળાવે ગયા, ગોદાવરી નદીએ ગયા, બધી જગ્યાએ ફરી આવ્યા, પણ સીતા ક્યાંય મળ્યા નહીં. રામ પોતે હાથ પગ પછાડવા લાગ્યા. જ્યાં જ્યાં સીતા જતા તે દરેક સ્થાન તપાસ્યા, પણ સીતા ન મળતા રામે મોટેથી પોક મૂકી. વાલ્મીકીજી લખે છે, શ્રીમાન ઉન્મત ઇવ ભાષતે, અરે લક્ષ્યતે. શ્રીમાન ઉન્મત જેવા થઈ ગયા, રામ ઉન્મત થઈ ગયા. અને ઉન્મતની અંદર રામ કેવા થઈ ગયા? સીતાના વિરહમાં ગાંડા થઈ ગયા. ગાંડપણની પણ એક પરાકાષ્ઠા પર પહોંચી ગયા. રામ પોતે હવે એમને જડ અને ચેતનનું ભાન ન રહ્યું. હે કદંબ, તે સીતાને જોઈ? હે અશોક વૃક્ષ, તારા પુષ્પ સીતાને પ્રિય હતા, માટે તે તો સીતાને જોઈ હશે. તું કે, અરે તાડ, તને તો બહુ ઊંચું છે, 2 માળ 3 માળ સુધી ઊંચાનું દેખાય છે, તો તું ઊંચેથી જોઈને મને કે સીતા ક્યાં છે? હે તિલક, હે માધવી, હે મલ્લિકા, મારા પર દયા લાવ. અરે અરે મુગલાઓ, તમે બધા તો બહુ દોડી શકો છો, જાઓ તો તમે તપાસ કરી આવો કે સીતા ક્યાં છે. આમ રામ ચિત્ત બ્રહ્મની સ્થિતિમાં આવી ગયા. લોકમાં કહેવત છે રામ ગાંડિયું. આ રામ ગાંડિયું જે શબ્દ પડ્યો છે ને, રામના વિલાપ પરથી પડ્યો છે. ચિત્ત બ્રહ્મની સ્થિતિમાં રામ આવી ગયા અને રામ ચિત્ત બ્રહ્મ થઈ ગયું. ઘડી ઘડીમાં એમને સીતા દેખાવા માંડ્યા. અરે અરે સીતા, ઊભી રે, ઊભી રે, ક્યાં ભાગે છે તું? કેમ મારા મનને દુઃખ આપે છે? પહેલાં તો તું ક્યારે આવી મશ્કરીઓ નહોતી કરતી, કેમ છુપાઈ ગઈ છો? એ તારી પીળી સાડી મેં જોઈ લીધી, ઊભી રે, ઊભી રે, એમ કરીને રામ આમથી તેમ દોડાદોડ કરતા અને મોટે મોટેથી રડતા. એ જ સમયે ભગવાન શંકર એ રામચંદ્રજીના દર્શને પધાર્યા હતા. નારદજી થકી એમને સમાચાર મળ્યા હતા કે ભગવાને અવતાર લીધો છે. એટલે શંકર ભગવાન દર્શને પધાર્યા અને ભગવાન શંકરે રામજીની આ ઉન્મત્ત અવસ્થા જોઈ, મનુષ્ય લીલા જોઈને ભગવાન શંકર બહુ પ્રસન્ન થયા અને જય સચ્ચિદાનંદ જગ પાવન કહીને આકાશમાંથી જ એમણે પ્રણામ કર્યા. ભગવાન પોતાનું ચરિત્ર કરી રહ્યા છે, એની અંદર વિક્ષેપ ન પાડવો, એક સેવા ગણીને શંકરે ઉપરથી જ પ્રણામ કરીને આગળ નીકળ્યા. એ વખતે સતી સાથે હતા. સતીએ કહ્યું કે આ ભગવાન એની પત્ની માટે આમથી આમ ગાંડાની જેમ દોડે, આ ભગવાન છે? ખોજહી શોકી અજ્ઞ ઇવ નારી, અજ્ઞાની માણસની જેમ આ ભગવાન દોડે શું કામ? તમે એમ કહો છો કે સચ્ચિદાનંદ જગત પાવન, જગતને પૂર્ણ પાવન કરનારા સચ્ચિતને આનંદરૂપ ભગવાન જો આજ હોય તો આવી રીતે એની પત્ની માટે દોડાદોડ કરે? ભગવાન શંકરે સમજાવ્યું કે સતી, ભગવાને મનુષ્ય દેહ ધારણ કર્યો છે. મનુષ્ય દેહ ધારણ કરે ત્યારે મનુષ્ય જેવા બધા જ સ્વભાવ ગ્રહણ કરે, પણ એનાથી જુદા છે. પંચાળાનું 4થું વચનામૃત. મહારાજ કહે છે કે જ્યારે જ્યારે ભગવાન અવતાર ધારણ કરે ત્યારે જે યોનિમાં અવતાર લે એ યોનિના બધા જ ધર્મ સ્વીકારે. મનુષ્ય યોનિ ધારણ કરે તો બાળપણ, યુવાનપણ, વૃદ્ધાવસ્થા, હાર જીત, શોક, હર્ષ, આ બધું જ ભગવાન ગ્રહણ કરે. તો ભગવાને ગ્રહણ કર્યું છે, પણ સતીને સંતોષ ના થયો કે આ તો બધી મન મનાવવાની વાતો છે. એટલે સતીના અંતરમાં ઈચ્છા થઈ કે પરીક્ષા કરું. અને સતી એ પોતે સીતાજીનું સ્વરૂપ ધારણ કર્યું. સીતાજીનું સ્વરૂપ ધારણ કરીને રામ તો અહીંયા ઉન્મત્ત થઈને ફરતા હતા, આમથી તેમ દોડાદોડ કરતા હતા. એ વખતે સતી સીતાજીના સ્વરૂપે ભગવાન રામચંદ્રજીની સામે પ્રગટ થયા. જો ભગવાન ઉન્મત્ત ખરેખર થયા હોત તો સતીને જોઈને અતિશય પ્રસન્ન થઈ જાત, પણ આ તો ભગવાન હતા, નાટક કરતા હતા. એટલે રામચંદ્રજી જેવા સતીને જોયા કે ભગવાન રામચંદ્રજીએ સતીને પ્રણામ કર્યા કે સતી, તમે તો પતિવ્રતા છો અને મહાદેવજી ક્યાં, એકલા કેમ પધાર્યા? સતીને તો એકદમ ભોંઠપ આવી ગઈ. આ શું થયું? હજી હમણાં તો આમથી તેમ સીતા સીતા કરતા દોડે છે, મેં સીતાનું સ્વરૂપ ધારણ કર્યું અને મને ઓળખી ગયા,
આ તો અંતર્યામી છે. અને સતી એકદમ ત્યાં ને ત્યાં બેસી ગયા. ભગવાન રામચંદ્રજી, સીતા અને લક્ષ્મણ ત્રણેયના એમને દર્શન થયા. આ શું દર્શન મને થાય છે? હમણાં તો સીતાનું હરણ થયું છે, સીતાજી ક્યાંથી આવી ગયા? રામચંદ્ર અને સતીએ આમ જોયું તેમ જોયું, જ્યાં જુએ ત્યાં સીતારામ ને લક્ષ્મણ. સતી સ્થિર થઈ ગયા. આ જ ભગવાનના અવતાર કાર્યની વિશેષતા છે. પંચાળાનું 7મું વચનામૃત મહારાજ કહે છે, નટની માયા. જેમ નટ આ લોકની અંદર પધારે અને નટ એ જાદુ કરે, અને જાદુની વિદ્યામાં આપણને કાંઈ ખબર નથી પડતું ક્યાંથી આવ્યું. કેલાલ યોગી શતાબ્દીમાં પધારેલા હતા, અને કેલાલને પ્રમુખ સ્વામી મહારાજ વિશે બહુ જ અંતરથી ગુણાનુરાગી છે પ્રમુખ સ્વામી મહારાજના. તો કેલાલ ત્યાં પધાર્યા હતા, ત્યારે કેલાલે આપણે ત્યાં એમને તો ફેલિસિટેટ કરવા કહેતા કે સન્માનવા બોલાવ્યા હતા. પણ એમણે કહ્યું કે હું થોડુંક વાત કરું અને થોડુંક જાદુ દેખાડું. સ્ટેજ ઉપર પ્રવચન કરતા હતા, અને એમણે બધાને પૂછ્યું કે પ્રમુખ સ્વામી મહારાજના અંતરમાં શું છે. ચિદાનંદ સ્વામી ઋષિકેશથી ત્યારે ત્યાં પધાર્યા હતા. સ્વામીજી પોતે બેઠા હતા સોફામાં, એમની બાજુમાં ચિદાનંદ સ્વામી બેઠા હતા. ચિદાનંદ સ્વામી બોલ્યા કે પ્રમુખ સ્વામી મહારાજના અંતરમાં યોગી મહારાજ સિવાય બીજું કશું જ નથી. અને ખરેખર કેલાલ એકદમ પ્રમુખ સ્વામી મહારાજ પાસે ગયા, આમ પગે લાગ્યા, અને સ્વામીનું જાણે કે આમ ગાતેરી ઊંચું કરતા એમ ગાતેરી ઊંચું કર્યું, ને અંદરથી ફોટો કાઢ્યો યોગીજી મહારાજનો. એટલે ક્યાંથી કાઢ્યો? આ આખો કાગળનો યોગીજી મહારાજની ચિત્ર પ્રતિમા આખી કાઢી. એક નટની આપણને માયાની ખબર નથી પડતી, તો ભગવાનની ક્યાંથી ખબર પડે? કારણ કે ભગવાન તો નટવર છે, નટેશ્વર. નટવર છે એ તો યથાર્થ નાટક ભજવી જાણે છે. એ નાટકમાં ભ્રમિત ન થવું ને એ ભક્તનું લક્ષણ છે, એ ભક્તનું કર્તવ્ય છે. ભગવાન મનુષ્ય ભાવ બતાવશે જ, કારણ કે પંચાના 4થા વચનામૃતમાં મહારાજે કહ્યું કે જો દિવ્ય ભાવ બતાવે. અર્જુનને ભગવાને વિશ્વરૂપ દેખાડ્યું તો અર્જુન ગભરાઈ ગયા. તેનેવ રૂપેણ ભવ વિશ્વમૂર્તે. હે ભગવાન, તમે પાછા જેવા હતા એવા થઈ જાઓ. તમારું આ દર્શન કરીને મને આમ અહોભાવ થયો છે, પણ સુખ નથી આવતું. ભગવાન આપણને સુખ આવે અને આપણી સાથે આપણને એમને વિશે હેતપ્રીત થાય, ને હેતપ્રીતથી આપણો મોક્ષ કરી શકે, એના માટે મનુષ્ય રૂપ થાય છે. મનુષ્ય રૂપ થાય ત્યારે યથાર્થ નાટક ભજવી જાણે છે. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એ કલકત્તાની અંદર નાટક જોતા હતા, અને એનો જે નટ હતો, કહેતા કે એક્ટર હતો, એટલો કુશળ એક્ટર હતો. અંગ્રેજો કઈ રીતે ભારતીયોનું દમન કરે છે એનું એટલું સુંદર રીતે એણે ભજવ્યું, અને જે દમનનો આક્રોશ એણે રજૂ કર્યો, શ્રોતા બધા સ્થિર થઈ ગયા. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર તો એટલા બધા ઉશ્કેરાટમાં આવી ગયા કે એમણે સીધો પગમાંથી જોડો કાઢીને નાખ્યો સ્ટેજ પર. નાટક પૂરું થયું ત્યારે જે મુખ્ય નટ એક્ટર હતો, જેણે આક્રોશ વ્યક્ત કરેલો, એણે કહ્યું કે મને અત્યાર સુધીમાં નાટક માટેના ઘણા પ્રમાણપત્રો મળ્યા છે, પણ આ બૂટ જેવું પ્રમાણપત્ર હજી સુધી એકે વાર મળ્યું નથી. કારણ કે એમને અનુભવ થયો કે હું ખરેખર આવી રીતે અંગ્રેજનો પાત્ર ભજવું છું. આ યથાર્થતા છે. બાલ ગંધર્વ નામના મુંબઈના નાટક, પહેલાના જમાનામાં નાટકમાં બહેનો પાત્ર નહોતા ભજવતા, એટલે પુરુષો જ બહેનોનું પાત્ર ભજવે. મુંબઈમાં બાલ ગંધર્વ નામના મરાઠી ભાઈ હતા, એ બહેનોનું પાત્ર ભજવતા. એક દિવસ પોતે રંગભૂમિમાંથી એના એ જ વસ્ત્ર સહિત એમના ઘરે આવ્યા. એમના ઘરે આવીને સીધો બારણામાં પ્રવેશ કર્યો. એમના પત્નીએ રોક્યા કે બેન ક્યાંથી આવ્યા? એટલે બેન નથી, તારો ધણી છું. આ યથાર્થ નાટક. આ નાટક યથાર્થ. જયશંકર સુંદરી હોલ છે અમદાવાદની અંદર. અમદાવાદમાં બહુ જ મોટા એ નાટકના હમણાં સુધીના આ બધા વાતો છે. જયશંકર સુંદરી એ બહુ મોટા, જયશંકર નામ હતું, પણ સુંદરીનું પાત્ર એટલે કે સ્ત્રીનું પાત્ર બહુ યથાર્થ ભજવી જાણતા. અને સ્ત્રી સ્વરૂપે જ્યારે નાટકમાં આવ્યા અને આમ નાટકની અંદર ભજવ્યું, સામે આરબો બેઠેલા એણે જોયું કે આ બેન બહુ સારા દેખાય છે. તે જેવું નાટક પૂરું થયું કે એને ઉપાડીને લઈ જવા ભાગવા, ઓલા કે હું સ્ત્રી નથી, હું પુરુષ છું. જો આ નાટક, ભગવાન આવું જ્યારે નાટક ભજવે ને, ત્યારે પણ ભગવાનને વિશે મનુષ્ય ભાવમાં દિવ્ય ભાવ રાખવો, એ જ ભક્તનું ભક્તપણું છે. એટલા માટે વાલ્મીકીજીએ કહ્યું કે રામ દેખી સુની ચરિત તુમારે, જડ મોહી બુદ્ધ હોય સુખારે. જડ માણસો હોય, મૂર્ખ હોય, એ મોહને પામે. પણ જે બુદ્ધિશાળી છે, જે ભગવાનને માર્ગે ચાલ્યા છે, કલ્યાણને માર્ગે ચાલ્યા છે, એને એમાંથી સુખ આવે છે કે વાહ, ભગવાન કેવું યથાર્થ નાટક ભજવી જાણે છે, પણ છે તો દિવ્ય. અને એ દિવ્યતા એક વખત સમજાઈ જાય તો એના દોષ માત્ર સમી જાય.
જો ગઈકાલે આપણે કૃષ્ણ જન્માષ્ટમી ઉજવી, ગોપીઓએ શ્રી કૃષ્ણ ભગવાનનું આ નાટક યથાર્થ જાણ્યું હતું કે દેખાય છે આપણને માણસ જેવા, પણ માણસ નથી, આ ભગવાન છે. ભગવાનને યથાર્થ ભગવાન જાણીને ગોપીઓએ એક જ વખત શ્રી કૃષ્ણ ભગવાનના ચરણાવિંદનો સ્પર્શ કર્યો. તો જ્યારે રાસ ક્રીડામાં ગોપીઓ પધારી ત્યારે ભગવાનને ગોપીઓ કહે છે કે હે ભગવાન, તમારા ચરણાવિંદનો એક વખત સ્પર્શ કર્યો ત્યારથી જગતના વિષય બધા ખારા ઝેર જેવા થઈ ગયા છે. વિષય ખારા ઝેર થઈ ગયા. ગઈકાલે આપણે વાત કરી હતી, સૌભરી જેવાએ 60,000 વર્ષ તપ કર્યું, તેમ છતાંય વિષય ખારા ઝેર ન થયા, ઉલટાની આસક્તિ વધી. ચ્યવન ઋષિ રાફડો થઈ ગયા, તેમ છતાં પણ એમને પરણવાની ઈચ્છા તો રહી જ. તો કહેવાનું શું છે કે આટલું બધું કર્યું પણ વિષય નથી ખારા ઝેર થયા. ગોપીઓ કહે છે કે તમારા ખાલી ચરણના સ્પર્શ. અગત્યનું આ છે, એકોપી કૃષ્ણસ્ય કૃત પ્રણામમ દશાશ્વમેધાઓ ભૃથેન તુલ્યમ દશાશ્વમેધી પુનરેતિ જન્મ કૃષ્ણ પ્રણામીન પુનર્પ્રયાતિ. એક વખત ભગવાનને યથાર્થ ભગવાન જાણીને પ્રણામ. 10 અશ્વમેધ યજ્ઞ કરતા વધારે, તેમ છતાં પણ અશ્વમેધ યજ્ઞ કરનારો તો પાછો આ લોકમાં આવે, પણ દશાશ્વમેધી પુનરેતિ જન્મ કૃષ્ણ પ્રણામીન પુનર્પ્રયાતિ, ભગવાનને પગે લાગનારો કોઈ દિવસ પાછો આવે નહીં. આ યથાર્થતા છે. આ યથાર્થતા ભગવાનને વિશે દિવ્ય ભાવ આવે તો થાય, એ ભક્તિ થાય, એ સ્થિતિ થઈ શકે ભગવાનને વિશે જો દિવ્ય ભાવ આવે તો. સંત સ્વામી વાત કરતા કે પ્રમુખ સ્વામી મહારાજના ચરણના સ્પર્શ કરીને સ્વામીના પગના મુવાડા ઉખાડ નાખ્યા, પણ વિષય ખારા ઝેર જેવા નથી થતા, કારણ કે ભગવાનને એ સ્વામીને યથાર્થ દિવ્ય ભાવે જાણ્યા નથી. જો દિવ્ય ભાવે જાણે તો 3 અવસ્થામાંથી મુક્ત થઈ જાય. વાઘા ખાચરને નિશ્ચય નહોતો થતો. ભગતજી મહારાજે વારંવાર કહ્યું કે આ ગુણાતાન સ્વામી મૂળ અક્ષર છે. આ સ્વામી કેવી રીતે મૂળ અક્ષર હોય? મૂળ અક્ષરનું વર્ણન શાસ્ત્રમાં આવે છે કે એના રૂવાડે રૂવાડે અનંત કોટી બ્રહ્માંડ ઉડતા ફરે. સ્વામી તો આપણી જેમ હાલે છે, આપણી જેમ ખાય છે, આપણી જેમ હરે છે, આપણી જેમ ફરે છે, આપણી જેવું જ છે આ તો બધું. પણ ભગતજી મહારાજે કહ્યું કે આપણી જેવું છે પણ આપણાથી જુદું છે. જે શ્રીજી મહારાજે કાઠી દરબારોને કહ્યું, લઈ ગયા ચરોતરની અંદર, તે રાયણ કાઠી દરબારોને આપી. મહારાજ લીંબોળી અમારે નથી ખાવી. એટલે લીંબોળી નથી, આ રાયણ છે. મહારાજ એ તો અમારા દેશમાં લીંબોળી કે, આ દેશમાં રાયણ કે, ખાલી ભાષા ફેર. મહારાજ કીધું ચાખો તો ખરા, ચાખી મીઠી લાગી. મહારાજ એ તો ભો ફેર, જમીન ફેર. અમારી કાઠિયાવાડની કાળી જમીનને કઠણ, એટલે ત્યાં અમારે કડવી લીંબોળી થાય ને અહીંયા ચરોતરની જમીન પોચી અને પાણી ઝાઝું, એટલે અહીંયા લીંબોળી છે મીઠી જેમ થાય, ભો ફેર છે. મહારાજ કે આ ભાષા ફેર નથી, ભો ફેર નથી. આવો ઝાડ પાસે જુઓ, ઝાડ દેખાડ્યું, એનું થડિયું દેખાડ્યું, એના પાંદડા દેખાડ્યા, આ જાત જુદી છે. એમ આ ભગવાનને સંત આપણી સાથે ફરે છે ને, એની જાત જુદી છે. એ જાત જુદી છે. વાઘા ખાચરને સમજાવ્યું પણ વાઘા ખાચરને નિશ્ચય ન થાય. ગુણાતાન સ્વામીના મુખે જ્યારે એમને દ્રઢતા થઈ, સ્વામી તમે પંડે અક્ષર? કે હું પંડે અક્ષર. વિશ્વાસ આવી ગયો. વિશ્વાસ આવ્યો ને વાઘા ખાચરને તો સ્વપ્નની અંદર ધીંગાણા દેખાતા હતા. એનો પ્રશ્ન હતો કે અને વર્ષોથી યુદ્ધ તો મૂકી દીધેલું, પણ સ્વપ્નમાં હજી ઘણી વખત ઝઘડે ને મારામારીને બધું થાય, અને ઉદ્વેગ સહિત જ્યારે ઝઘડ્યા હોય ને ત્યારે પછી સવારના ઉઠીએ છીએ ને તોય આપણું મૂડ ઉતરી ગયું હોય છે, કારણ કે રાતના એવા સપનામાં ફસાઈ ગયા હોય ને. એટલે રોજ વાઘા ખાચરની આ સ્થિતિ. ગુણાતાન સ્વામીએ કહ્યું કે આ ધીંગાણાના સ્વપ્ન કેવી રીતે જાય? પણ જો નિશ્ચય થયો ને તો સ્વપ્ન તો શું, સુષુપ્તિ અવસ્થા જતી રહી. એને પછી ઊંઘની જરૂર જ ના પડે, એના શરીરને થાક જ ના લાગે. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ 3 અવસ્થાથી પર થઈ ગયા. પછી જુનાગઢ મંદિરે રહ્યા અને સ્વામીને કહ્યું કે સ્વામી મને રાતના રખોપુની સેવા આપો, કારણ કે મને ઊંઘનો કોઈ પ્રશ્ન જ નથી, માટે મને એ સેવા આપો. 3 અવસ્થાથી પર થઈ ગયા જો દિવ્ય ભાવ આવે તો. એટલા માટે મહારાજે મધ્યના 13મા વચનામૃતમાં કહ્યું કે આ વાત તમે રોજ નિત્ય નવીન ને નવીન રાખજો, આ જીવનદાર છે. એટલા માટે જ મહારાજે લોયાના 18માં કહ્યું કે ભૂલશોમાં, જરૂર ભૂલશોમાં રોજ આ દિવ્ય ભાવનું ચિંતન. મને જે આ પ્રાપ્તિ થઈ છે પ્રમુખ સ્વામી મહારાજની, એ સામાન્ય પુરુષ નથી મળ્યા, આ અક્ષરધામના પુરુષ છે. દેખાય છે મનુષ્ય જેવા, પણ એ મનુષ્ય નથી. રામચંદ્રજી પણ વિલાપ કરતા હતા ત્યારે બધાએ મનુષ્ય જેવા જાણ્યા. એક લક્ષ્મણજી, એમને આપણે પ્રણામ કરવા જોઈએ, દંડવત કરવા જોઈએ, ધન્યવાદ આપવા જોઈએ. આટલા પ્રસંગમાં ક્યારેય પણ એમને મનુષ્ય ભાવ રામને વિશે નથી આવતો. ભગવાન રામચંદ્રજીને લક્ષ્મણજી સમજાવીને આગળ લઈ જઈ રહ્યા છે કે ભગવાન
આ હરણાઓ ઊંચું મુખ રાખીને દક્ષિણ દિશા તરફ વારંવાર દોડીને આપણી પાસે આવે છે. એવું સંકેત કરતા એવું લાગે છે કે દક્ષિણમાં જઈએ. અને દક્ષિણમાં ભગવાન રામચંદ્રજી પધાર્યા અને દક્ષિણમાં તો થોડુંક જ અંતર કાપ્યું, ત્યાં વૃદ્ધ જટાયુ ગીધ એ એમને મળ્યો. જટાયુ ગીધ એ પોતે અરુણનો પુત્ર હતો. વિનતાના બે પુત્ર, એક ગરુડ અને બીજા અરુણ. એ અરુણ જે હતા એનો મોટો પુત્ર સંપાતિ અને નાનો પુત્ર જટાયુ. બંને ઉડવાની અંદર બહુ પ્રવીણ હતા, વેગ પણ બહુ હતો. એકવાર બંને નક્કી કર્યું કે આપણે એક કામ કરીએ કે આપણે સવારથી ઉડવાનું શરૂ કરીએ ને સાંજ સુધીમાં સૂર્યને અડીને પાછા આવી જઈએ. બંનેને પોતાની શક્તિનો એટલો ગર્વ હતો. બંને ઉડવાનું શરૂ કર્યું. સંપાતિ પોતે ઉપર ઉડતો હતો, કારણ કે એને એમ કે મારા ભાઈની રક્ષા કરું. એટલે સંપાતિ ઉપર ઉડીને ગરુડની ઉપર છાંયો રાખ્યા કરતો, જટાયુ ઉપર છાંયો રાખ્યા કરતો હતો. અને સંપાતિ ઉપર ઉડ્યો અને જેમ જેમ ઊંચે જવા માંડ્યા અને સૂર્યની ગરમી વધતી ગઈ, નજીક આવવા માંડ્યા, સંપાતિને બળતરા થવા માંડી, એની પાંખો બળવા માંડી. સંપાતિએ જટાયુને કહ્યું કે ચાલ ભાઈ નીચે ઉતરી જઈએ, આમાં કંઈ જવાય એવું નથી. પણ જટાયુ એના ભાઈની મુશ્કેલી સમજી ન શક્યા. ના ભાઈ, હજી ઉડીએ, હજી ઉડીએ, હજી ઉડીએ. અને ઊંચે ઊંચે ઉડવામાં સંપાતિની પાંખો બળી. પાંખો બળતા જ સંપાતિ નીચે પડ્યા. તો પણ જટાયુને એનો ખ્યાલ ના રહ્યો અને જટાયુ ઊંચે ઉડતા જ ગયા, ઊંચે ઉડતા જ ગયા. અને હવે એની પાંખો બળવા માંડી. અત્યાર સુધી તો સંપાતિનો છાંયડો હતો, એની પાંખો બળવા માંડી એટલે એનાથી જટાયુની પાંખ પણ બળી અને જટાયુ પડ્યા અને પડ્યા એ દંડકારણ્યમાં પડ્યા. દશરથ રાજાના મિત્ર હતા, એટલે જ્યારથી રામ દંડકારણ્યમાં રહેવા આવ્યા ત્યારે એમના આશ્રમની બાજુમાં રહેતા હતા. એ જટાયુએ ભગવાન રામચંદ્ર માટે અદ્ભુત કાર્ય કર્યું. સીતાજીની રક્ષા માટે વૃદ્ધ કાયામાં આવેલા જટાયુ પણ પોતાની જાતને હોમમાં તૈયાર થયા. એમને ખ્યાલ હતો કે રાવણ જેવા મહારથી સામે મારે નહીં ઊભા રહી શકાય. તો પણ જટાયુએ જીવ સટોસટની યુદ્ધ કર્યું અને પોતાનું જીવન અર્પણ કરી દીધું. જ્યારે ભગવાન રામચંદ્રજીને લક્ષ્મણ એમની પાસે પધાર્યા ત્યારે જટાયુ છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા. હવે એમને મૃત્યુ નજીક હતું અને એટલા માટે જ ભગવાન રામચંદ્ર જ્યારે એમની પાસેથી બધી વાત સાંભળી ત્યારે રામચંદ્રજી બહુ પ્રસન્ન થયા કે સીતાની રક્ષા માટે તમે આટલું બધું કાર્ય કર્યું. એટલે રામચંદ્રજીએ એમને કહ્યું, રામ કહાતા તનુ રાખ હાતા, મુખ મુસુકાઈ કહી તેહી બાતા. રામ કહે છે કે હે જટાયુ, જો તમે ઈચ્છો તો તમે તમારો દેહ રાખો, તમારો દેહ રહેશે, હું તમને આશીર્વાદ આપું. ત્યારે જટાયુ મૃત્યુના પાક્ષમાં આવી ગયા છે, મરણ પથારીએ બેઠા છે. મુખ મુસ્કાઈ કહા બાતા, એણે હસીને વાત કરી. માણસ મરવા પડ્યો છે, અંતિમ ક્ષણો બહુ જ વિકટ છે, એ વખતે હસવું બહુ જ અઘરું છે. જટાયુ હસે છે, હસતા હસતા કહે છે, જાકર નામ મરત મુખયાવા, અધમૌ મુકુત હોય શ્રુતિ ગાવા, સોમમલોચન ગોચરયાગે, રાખો દેહનાથ કેહી ખાંગે. જાકર નામ મરત મુખાવા, જેમનું નામ મરતા વખતે જો મોઢામાં આવી જાય ને તો પાપી પણ મુક્ત થઈ જાય છે, એમ વેદો કે છે. શ્રુતિ ગાવા, એ ભગવાન મારા લોચન, મારી પ્રત્યક્ષ છે. હવે હું દેહ, મારે કઈ ખોટ બાકી રહે છે તો હું દેહ રાખું? તમારી પ્રત્યક્ષ હાજરીમાં અને તમારી સેવા કર્યાનું જે કૃતાર્થપણું મને અનુભવાય છે. હવે મારે દેહ રાખવાની શું જરૂર છે? કાહી ખાંગે, મને શું એવું અધૂરપ રહી ગઈ છે કે જેનાથી હું આ દેહ રાખું? આ સાર્થકતા, જીવનની સાર્થકતા ભગવાન પ્રત્યક્ષ મળે અને પ્રત્યક્ષ ભગવાનની સેવા થાય ને એમાં જ. એટલા માટે મુખ મુસ્કાઈ કરત બાતા, મૃત્યુ નજીક આવ્યું છે ને હસતા હસતા વાત કરે છે. હમણાં જ પૂજ્ય નિખિલેશ સ્વામીના ભાઈ હમણાં લગભગ 2.5 મહિના થયા ને ધામમાં ગયા. ભૂપેન્દ્રભાઈ લંડનમાં હતા અને એમની 2 કિડની ફેલ થઈ ગઈ હતી, વર્ષોથી ફેલ હતી. 1 કિડની તો 2 કિડની પછી વચ્ચે બીજી કિડની મૂકી હતી, એને લીધે થોડા વર્ષ ચાલ્યું, પણ ફરી એને શરીરમાં તકલીફને લીધે એને અસર થઈ
અને ફરી 2 કિડની ફેલ થઈ ગઈ અને ભરતભાઈનો અંતિમ ક્ષણ આવી ગઈ. એમના સંબંધીઓ બધા અહીંયા વડોદરામાં રહે છે, બધા જ ત્યાં લંડન પહોંચી ગયા. બધાના મુખ પર ચિંતા હતી, બધાના અંતરની અંદર થોડી ગ્લાની હતી. એક હસતા હતા ભૂપેન્દ્રભાઈ હસતા હતા અને એ આનંદમાં હતા. ડૉક્ટરને એમણે કહ્યું કે ડૉક્ટર, તમારે દવા કરવી હોય તો કરજો, ન કરવી હોય તો ન કરતા, કારણ કે મને પ્રમુખ સ્વામી મહારાજ જેવા ગુરુની પ્રાપ્તિ થઈ છે, મેં એમની આજ્ઞાથી સેવા કરી છે, એનાથી મારા અંતરમાં અતિશય આનંદ છે. મારો દેહ પડવાનો જ છે ને દેહ પડે એની મને કોઈ ચિંતા નથી, કારણ કે હું અક્ષરધામમાં જ જવાનો છું. મુખ મુસ્કાઈ કહી તેહી બાતા. ભગવાન પ્રત્યક્ષ મળે ને એનું આ કૃતાર્થપણું. ભગવાનજીભાઈ માંડવિયા ટોરન્ટો, અને એમને બોન કેન્સર, ઘણી બધો પ્રયત્ન કર્યો, તેમ છતાં પણ એની કંઈ સારવાર થઈ શકે એવું રહ્યું જ નહીં. અને એ વખતે ભગવાનજીભાઈ માંડવિયાને હોસ્પિટલમાં દાખલ કર્યા. મોત દેખાય, રોજ મોત દેખાય, કે આજે મરીશ કે કાલે મરીશ, રોજનું મોત દેખાય. એક ધર્માચાર્ય એમણે કાગળ લખ્યો કે મને તમારા સમાચાર મળ્યાનું અંતરમાં અતિશય મને દુઃખ થયું છે, માટે ભગવાનને હું પ્રાર્થના કરું. ભગવાનજીભાઈ સામે જ કાગળ લખી દીધો, મારા માટે પ્રાર્થના કરવી હોય ને તો મને મારા ગુરુની પ્રસન્નતા અખંડ એવી પ્રાર્થના કરજો, પણ આવા રોતલ કાગળ મને લખતા નહીં, કારણ કે હું અક્ષરધામમાં જ બેઠો છું. મને પ્રમુખ સ્વામી મહારાજ જેવા ગુરુ પ્રાપ્ત થયા છે, આ દેહ પડશે એની મને કોઈ ચિંતા જ નથી. મુખ મુસ્કાઈ કહી તેહી બાતા. કાહી ખાંગે, કઈ ખામી રહી જાય છે તો હું મારો દેહ રાખું. જો રાવણ કેટલું પોતે પામ્યો છે, તેમ છતાં પણ અમર થવા માટે ફાંફા મારે છે. અને આ ભગવાનના ભક્ત, એને ભગવાન સામેથી કહે છે કે તમે અમર થાઓ, પણ એ અમરોને આમંત્રે છે. એનું કારણ ભગવાન પ્રત્યક્ષ અને એના સેવાથી કૃતાર્થપણું. એટલા માટે અહીંયા વાત કરે છે કે હે ભગવાન, કઈ ખામી રહી છે તો હું મારો દેહ રાખું. એટલા માટે વાત કરી રામાયણની અંદર કે ગતિ દિનહી જો જાચત જોગી, યોગીઓ માંગે એવી આ ગતિ થઈ ગઈ. કે ભગવાન પ્રત્યક્ષ આપણે ઘણા બધા કીર્તનમાં ગાતા હોય છે, ઇતના તો કરના સ્વામી જબ પ્રાણ તન સે નિકસે, શ્રી ગંગાજી કા તટ હો, यमुना का बंसी बट हो, मेरा सांवरा निकट हो जब प्राण तन से निकसे. મારા ભગવાન મારી નજીક હોય એવું કરી આપજો. આ આદર્શ છે, આ બધા ભક્તોની પ્રાર્થના છે. આ આદર્શ રામાયણની અંદર અહીંયા કયો, એ આદર્શની સુલભતા ભગવાન સ્વામિનારાયણે કરી. ભગવાન સ્વામિનારાયણે આદર્શ સુલભ કરી આપ્યો. એમણે પોતાનું બિરુદ કહ્યું કે મારા જનને અંતકાળે જરૂર તેડવાયા વવું, બિરુદ મારું નવ બદલે તે સર્વે જનને જાણું. ભગવાન કે છે મારા જનને હું જરૂર તેડવા આવી દઈશ. જે આદર્શ રામાયણે સ્થાપ્યો છે ને, સ્વામિનારાયણ સંપ્રદાય છે ને, દરેક ધર્મોના, દરેક સંપ્રદાયોના આદર્શોનું સંકલન છે, એનું મૂર્તિમાન સ્વરૂપ છે. એટલા માટે ભગવાને કહ્યું કે મારા જનને જરૂર તેડવા આવું. જે ઈચ્છા દરેક ભક્તોની રહે છે કે આવું મૃત્યુ મારું થાય, કારણ કે એવું કહેવાયું છે કે એમનું જ્યારે મૃત્યુ થયું, એમનું જટાયુનું, એને માટે એવું તુલસીદાસજીએ કહ્યું, મુએ મરહી મરી અહી આ સકલ આજુ કાલી કે બીચ. મુએ કેટલાક મરે છે, મરહી મરી રહ્યા છે, મરી અહી મરશે, કેટલાક મરે છે, મરી રહ્યા છે, મરશે. સકલ આજુ કાલી કે બીચ, આજ અને કાળની વચ્ચે, આજ અને કાલની વચ્ચે બધા જ આ રીતે મૃત્યુ પામવાના છે. તુલસી કાહુ નાહી લહી ગીધ રાજ કી મીચ. પણ તુલસીદાસજી કહે છે કે ગીધરાજને જેવો પ્રસંગ થયો, ભગવાન રામચંદ્રજી સામે હતા ને એનું મૃત્યુ થયું, એવું મૃત્યુ કોકનું કોઈનું થતું નથી. તો ભગવાન સ્વામિનારાયણ કહે કે હું એ સુલભ કરી આપું. એટલે ભગવાન સ્વામિનારાયણે આ બિરુદ આપ્યું અને કેટલું પોતાનું બિરુદ પાડ્યું. પંચાળાની અંદર જ્યારે મહારાજે દરેક માણસોને જમાડ્યા, આખા ગામને જમાડ્યું. એના રાજાના કામદારને પૂછ્યું કે બધા જમી રહ્યા? હા મહારાજ, આખા ગામની એક એક વ્યક્તિ જમી રહી. મહારાજ કે આ સાવળી નદીની સામે ઓલા બધા માટીના ઠીકરા લઈને ઊભા છે ને જમાડ્યા? અરે મહારાજ, વગડાના વાઘરા છે, એ સસલા ખાય, તેતર ખાય, એને કોણ જમાડે? મહારાજે કહ્યું કે હું સૂર્ય પ્રગટ થાય તો એવું કરે છે કે પાપીના ઘરમાં પ્રકાશ નહીં આપવાનો અને પુણ્યશાળીના ઘરમાં જ લાઇટ થાય.
સૂર્ય તો બધાને માટે છે. એમ હું સહજાનંદ રૂપી સૂર્ય પ્રગટ છું, લાવો એમને જમાડી. બધા જ વાઘરીઓને બેસાડ્યા પંગતમાં, અને વાઘરીઓને પણ ભાત અને ગોળ પીરસ્યો. એ વખતે શેલણનો રિવાજ હતો, ભાત ગોળ ને ઘી એ શેલણ. તો ભાત અને ગોળ પીરસ્યો. ભગવાન સ્વામિનારાયણ જાતે કમંડળ લઈ અને વાઘરીઓની તાંસળીઓમાં ઘી ભરી ભરીને એમને જમાડ્યું. 2-5 મહિના ગયા. એક વૃદ્ધ વાઘરીને દેહ પડવાનો થયો. આપણે પહેલાં વાત કરી છે કે જે કંઈ બધી વાસના હોય ને છેલ્લે ટાઈમે આમ ફિલ્મ જેમ દેખાય. ઓલા વાઘરીને ખાવાની વાસના, ખાવાનું લાવો. બીજા બધા બિચારા વાઘરીઓ 2-4 ઘરેથી જે કંઈ ઓલા સૂકા પાકા એવા રોટલા લઈને આવેલા, રોટલા આપ્યા. રોટલા શું લાવો છો? શેલણ લાવો, શેલણ. એટલે ભાઈ સાહેબ, આપણા ઘરમાં શેલણ ક્યાંથી હોય? એ સ્વામિનારાયણે જમાડ્યું તું, એ શેલણ લાવો. અને મહારાજ યાદ આવ્યા. જેવી ભગવાન સ્વામિનારાયણની સ્મૃતિ થઈ ને, જો ભગવાન સ્વામી કહે છે કે મારા પ્રસંગમાં આવ્યો છે ને, મારા જનને અંતકાળે જરૂર તેડવાયા બહુ. મહારાજ કે હું તેડવા આવું છું. ભગવાન સ્વામિનારાયણ જાતે એને દર્શન દીધા. હરિચરિત્ર ચિંતામણીમાં છે કે ઓલા વાઘરીએ પૂછ્યું કે સ્વામિનારાયણ તમે ક્યાંથી? મહારાજે એને ઘીની તાંસળી દેખાડી કે ચાલ, તારે સુખ જ જોઈએ છે ને, તને ઘીની તાંસળી તો શું, અક્ષરધામનું સુખ આપું. એમ કરીને એનો દેહ પડી ગયો અને વાઘરી મહારાજની સાથે જતો રહ્યો. આ જે જટાયુનો આ દેહ મૂકવાની ક્ષણો, એને ભગવાન સ્વામિનારાયણે પોતાના ભક્ત માટે આવું કરી રાખી. જ્યારે જટાયુએ કહ્યું કે પ્રભુ, મારે કઈ ખામી કે જેને લીધે હું અમારો દેહ રાખું? ત્યારે શ્રી રામચંદ્રજીએ કહ્યું, જલભરી નયન કહી રઘુરાઈ, તાત કર્મ નિજ તે ગતિ પાઈ, પરહિત બસ जिन्ह के मन माही, तिन हूँ कहूँ जग दुर्लभ कछु नाही, परहित बसत जिनके मन माही. ભગવાન કહે છે કે એને કાંઈ જ આ લોકની અંદર દુર્લભ નથી. એમ ભગવાન રામચંદ્રજી કહે છે કે તમે પરહિતનું કાર્ય કર્યું. આ વાત રામાયણમાં કરી, પરહિત બસત જીનકે મન માહી, તાકુ કછું જગત દુર્લભ નહીં. એને કાંઈ દુનિયાની અંદર દુર્લભ નથી. અને એ જ વાત રામચંદ્રજીએ લક્ષ્મણજીને પણ કરી હતી અને કહ્યું હતું કે પરહિત સરીસ ધર્મ નહીં ભાઈ, પરપીડા સમ નહીં અધમાઈ. પરહિત જેવો કોઈ બીજો સારો ધર્મ નથી ને પરપીડા જેવો કોઈ બીજી અધમ વસ્તુ નથી. એ જ વાત મહાભારતમાં કરી. અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનદ્વયમ, પરોપકારમ પુણ્યાય પાપાય પરપીડનમ. પરોપકાર કરો, એનાથી કશું દુર્લભ નથી, એના જેવો કોઈ બીજો ધર્મ નથી. એ રામચંદ્રજી કહે છે, એ જ વાત વ્યાસજી કહે છે, એ જ વાત આજનું વિજ્ઞાન કહે છે. જેમ જેમ વિજ્ઞાનની અંદર શોધો વધતી ગઈ છે, એમ એમ હવે સંશોધન એ થતા ગયા છે કે માણસના રોગનું કારણ શરીર નથી, શરીર કરતાં બુદ્ધિ અને મન વધારે છે. 80% રોગ માનસિક છે. 80% રોગનું કારણ માનસિક છે. અને એટલા માટે શારીરિક એને ટ્રીટમેન્ટ આપ્યા કરતાં માનસિક આપવી પડશે. ને એના પર રિસર્ચ થયું. મિશિગનની યુનિવર્સિટીની અંદર સર્વે રિસર્ચ સેન્ટરની અંદર ડૉક્ટર જેમ્સ હાઉસ, આ ભાઈએ 2700 વ્યક્તિ પર 10 વર્ષ સુધી પ્રયોગ કર્યો. અને 10 વર્ષ સુધી પ્રયોગ કર્યા પછી એમણે તારણ કાઢ્યું, એનો સંશોધન કરે, એની તપાસ કરે, પછી કેટલું એનું શરીર સારું થાય છે આજે તપાસ કરતા એમણે કહ્યું કે નિયમિત અને મરજિયાત, કોઈએ ફરજ ન નાખી હોય એવી રીતે, પણ મરજિયાત જે વ્યક્તિ સેવા કરે છે એનું જીવન શક્તિ, કદાચ કે એની પ્રતિકાર શક્તિ નિશ્ચિતપણે વધે છે. અને મનોરંજન પૂરી પાડતી કોઈ પણ મધુર પ્રવૃત્તિઓ, સારી પ્રવૃત્તિ, એ જો એકલા માણસ કરતા કહેતા કે હું બસ મારું ટીવી જોયા કરું છું, મારો ટાઈમ પસાર કરું છું, એકલવાયાપણું કરતી હોય, મનોરંજન પસાર કરતી કોઈ પણ મધુર પ્રવૃત્તિ એ માણસના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. મિશિગન યુનિવર્સિટીના રિસર્ચ પ્રમાણે હાર્વર્ડ યુનિવર્સિટીએ એનો પ્રયોગ કર્યો. હાર્વર્ડ યુનિવર્સિટીએ એના કેટલાક મેડિકલના વિદ્યાર્થીઓને બધાને એક ફિલ્મ દેખાડી. ડેવિડ મેકલિકલેન્ડ નામના એના જે પ્રોફેસર હતા, એણે બધાને ફિલ્મ દેખાડી. મધર ટેરેસાની ફિલ્મ હતી. મધર ટેરેસા ગરીબ ગંદા વિસ્તારમાં રહેતા ભિખારીઓની સેવા કરે, એની ફિલ્મ બતાવી. ફિલ્મ બતાવવા પહેલાં દરેકનું ઇમ્યુનોગ્લોબિન કહેતા કે એની પ્રતિકાર શક્તિ, એની તપાસણી કરી. પછી બધાને ફિલ્મ જોઈ. ફિલ્મ જોયા પછી
ફરીવાર ઇમ્યુનોગ્લોબિનની તપાસણી કરી તો દરેકની પ્રતિકાર શક્તિ, રોગ સામે પ્રતિકાર કરવાની શક્તિ એ એની મેળે વૃદ્ધિ પામી હતી. આ વિજ્ઞાન હવે કહેવા માંડ્યું છે પરહિત સરીસ ધર્મ નહીં ભાઈ. બીજાને માટે કંઈ પણ કરીશું તો એનાથી ફેર પડશે જ. એટલા માટે ડૉક્ટર સીલે ધ સ્ટ્રેસ ઓફ ધ લાઈફ, સ્ટ્રેસ ઓફ ધ લાઈફ, માનસિક તણાવ જીવનના, એના પર પુસ્તક લખ્યું છે. એમાં લખ્યું કે બીજાના મદદ કરવાથી જીવનમાં તણાવથી દૂર રહી શકીએ છીએ. પરહિત ભાવ એ ચલણી નાણું છે. જેમ રૂપિયાની નોટ, 10 રૂપિયાની નોટ, 50 રૂપિયાની કે 100 રૂપિયાની નોટ એ ચલણી નાણું છે, વટાવી એટલે આપણને સામે કંઈ મળે જ. એમ જે બીજાને માટે કંઈક પરહિત કરે છે, બીજાને માટે પરોપકાર કરે છે, કંઈ સેવા કરે છે, એની અંદર એના શરીરમાં આ શક્તિ વધે જ છે, તણાવ દૂર થાય જ છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના ડીન ડૉક્ટર ઓર્નિશે હૃદયરોગના 2 દર્દી પર આ પ્રયોગ કર્યો. 2 હૃદયરોગના દર્દી એવા હતા કે બંનેને એકબીજાની એલર્જી થઈ ગઈ હતી, એકબીજા સાથે વેર થઈ ગયેલું હતું. ડૉક્ટર ઓર્નિશે સમજાવ્યું કે જો તમારે મટાડવું હોય તો એક ઉપાય છે. કે શું? દવા લીધા વગર મટે એવું છે? તો બતાવો ને તો સારું. કે તમે આ ભાઈના કપડાં ધુઓ. અરે એના સેવા હું કરું? એની સેવા હરગીઝ નહીં કરું. મટાડવું હોય તો ઉપાય છે. અને બંને દર્દી કબૂલ થયા, સંમત થયા. બંનેની આગળ એકબીજાના કપડાં ધોવડાવ્યા અને આ ક્રિયાથી એ હૃદયના દર્દીઓનું કોલેસ્ટ્રોલનું પ્રમાણ અને છાતીનો દુખાવો ઘટ્યો. ભાઈ સાહેબ, આ ઘરમાં મા બાપને કાઢીએ છીએ ને એ આપણી સ્વાસ્થ્યને આપણે હાનિ પહોંચાડીએ છીએ. આપણે એકબીજાની સેવા નથી કરતા અને જવા દઈએ છીએ એટલે કે આપણા શરીરને સારા કરવાની તક ગુમાવીએ છીએ. એટલા માટે ભગવાન રામચંદ્ર કહે છે કે પરહિત સરીસ ધર્મ નહીં ભાઈ. જો યોગીજી મહારાજ અખંડ આનંદમાં રહેતા તેનું એક કારણ એ હતું, અખંડ એક વિચાર કરતા કે ભગવાન સૌનું ભલું કરો, દરેકનું ભલું કરો. જો પ્રમુખ સ્વામી મહારાજ આજે એ જ કહે છે બીજાના સુખમાં આપણું સુખ છે, બીજાના ભલામાં આપણું ભલું છે, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ છે. એટલા માટે અહીંયા કહ્યું કે પરહિત સરીસ ધર્મ નહીં ભાઈ. એમ કહીને ભગવાન રામચંદ્રજીએ કહ્યું તનુ તજી તાત જાહુ મમ ધામા દેહ કાહ તુમ પૂરણ કામ. તમે પૂરણ કામ થઈ ગયા છો માટે તમે દેહને છોડી દો. જટાયુએ દેહ મૂક્યો અને રામચંદ્રજીએ ત્યાં કલ્પાંત કર્યું. એમણે લક્ષ્મણને કહ્યું કે લક્ષ્મણ, પિતા દશરથ જેવો જ પૂજ્ય મને આ જટાયુ સન્માનીય છે, હું જ એનો વિધિવત અગ્નિ સંસ્કાર કરીશ. નિર્મર્થિષ્યામી અહમ કાષ્ઠમ, હું લાકડાને મથીશ અને એમાંથી અગ્નિ ઉત્પન્ન કરીશ અને હું જ એનો અગ્નિ સંસ્કાર કરીશ. ભગવાન રામચંદ્રજીએ પક્ષી એવા જટાયુનો અગ્નિ સંસ્કાર કર્યો. કેવળ અગ્નિ સંસ્કાર નહીં પણ મરણોત્તર પિંડદાન ક્રિયા પણ કરી. એટલા માટે શંકર ભગવાને પાર્વતીજીને કહ્યું કે કોમલ ચિતયતિ દીન દયાલા કારણ બિનુ રઘુનાથ કૃપાલા ગીધય દમ ખગ આમિષ ભોગી ગતિ દિનહી જો જાચત જોગી. ગીત અધમ, ગીત તો અધમ છે, આમિષ ભોગી માંસ ખાય છે પણ એને કેવી ગતિ આપી? જ્વાચત જોગી, એને યોગી આચે એવી ગતિ આપી. એનું કારણ મુક્તાનંદ સ્વામી સમજાવે છે. પ્રગટને ભજી ભજી પાર પામ્યા ઘણા, પ્રગટને ભજી ભજી પાર પામ્યા ઘણા. ગીધ ગનિકા કપી વૃંદ કોટી. ગીધ ગનિકા કપી, ભગવાન એની નાતી જાતિ કાંઈ જોતા નથી. જો ભગવાનનું પ્રગટ સ્વરૂપ મળે અને એ પ્રગટ સ્વરૂપની ઓળખાણ થાય અને જો એની સેવાને વિશે પ્રવૃત્ત થવાય, ગમે તે જ્ઞાતિ, ગમે તે ગુણ હોય કે અવગુણ હોય, એ કશું જ ભગવાન જોતા નથી ને એનું કલ્યાણ યથાર્થ રીતે ભગવાન કરે છે. એની પ્રતીતિ આ જટાયુમાં આપણને આવે છે. ભગવાન રામચંદ્રજી જટાયુને મળ્યા પછી નિશ્ચય થઈ ગયો કે હવે આપણે દક્ષિણ દિશા તરફ આગળ વધવાનું છે. દક્ષિણમાં આગળ વધ્યા ત્યાં કબંધ નામનો રાક્ષસ મળ્યો. કબંધનો વધ કર્યો. વધ થતાં જ કબંધ એણે ભગવાન રામચંદ્રજી અને લક્ષ્મણજીને કહ્યું કે સારું થયું મને વધ કર્યો, કારણ કે હું શાપથી રાક્ષસ થયો હતો. એમને પૂછ્યું કે તને કાંઈ સીતાજીની ભાળ ખરી? કે ના, સીતાજીની મને ભાળ નથી, પણ હું તમને એક વાત કરું કે તમે આગળ જાઓ ને તો મતંગ ઋષિના આશ્રમમાં જજો
અને મતંગ ઋષિના આશ્રમમાં એક તપસ્વીની બાઈ છે, એનું નામ શબરી છે. રામ વર્ષોથી એ તમારી રાહ જુએ છે, એની આગળ તમે જરૂર મળજો. એક રાક્ષસ એ આ શબરીની વાત કેમ કરે? એ શબરીનું ચારિત્ર્ય એવું હતું. શબર કહેતા કે ભીલ, અને શબરસ્ય અયમ અપત્યમ સ્ત્રી, આ શબરની એક પુત્રી કહેતા કે શબરી. એ શબરી એવી રીતે કહેવાય હશે, એનું નામ શું છે કોઈ જાણતા નથી, પણ શબરની પુત્રી શબરી તરીકે પ્રસિદ્ધ થઈ છે. આ શબરી, એના લગ્ન હતા. લગ્ન સમયે પશુઓ બધા ભેગા કર્યા હતા ભીલોમાં, તો પશુવત કરીને એની મિજબાની ગોઠવાઈ. શબરીએ બકરાને રડતા જોયા ને એને અતિશય દયા આવી. રાતના શબરી પોતાના ઘરમાંથી ભાગી. દોડ્યું એટલું દોડાય કે ગમે એમ કરીને ઘણી દૂર નીકળી જાવ કે જેથી મને પાછી ના લાવી શકે. અને શબરી જ્યારે થાકી અને જે જગ્યાએ પડી, એ જગ્યા મતંગ ઋષિનો આશ્રમ હતો. મતંગ ઋષિના આશ્રમમાં શબરી પડી. મતંગ ક્રાંતિકારી ઋષિ હતા. જે સંજોગોમાં ભીલો અસ્પૃશ્ય ગણાતા ને એમાં એ ભીલોની સ્ત્રી એટલે તો એની કોઈ ગણતરી જ ના હોય. એ પરિસ્થિતિમાં મતંગે શબરીને અપનાવી. એનાથી બધા જ ઋષિમુનિઓએ વિરોધ કર્યો અને શબરીને અસ્પૃશ્ય, શબરીને અદૃશ્ય કહેતા કે એને જોવામાં અપશુકન થાય એમ કરીને એને દૂર રાખતા. તોય શબરી કોઈ દિવસ વિચાર ન કરતી. રોજ ઋષિઓની મહિમાએ સહિત સેવા કરતી ને રોજ પંપા સરોવર સુધીનો રસ્તો સવારના ઋષિઓ 4 વાગે ઉઠે એની પહેલાં તો વાળીને ચોખ્ખો કરી નાખતી કે ઋષિઓને કાંટા કાંકરા ન વાગે. એનું લક્ષ્ય, એનું ધ્યાન રાખતી, એવી સેવા કરતી. એક દિવસ શબરી, આ કોણ રોજ રસ્તો સાફ કરે છે એવી જિજ્ઞાસા થતા કોક ઋષિ વહેલા ઉઠ્યા. શબરીને જોઈ, અરે રે, આ ભીલ કન્યાનું મોઢું સવારના પોરમાં જોવાઈ ગયું. કેટલીય ગાળો આપીને એનો દ્રોહ કર્યો. શબરી તો કાંઈ બોલ્યા નહીં, ત્યાંથી નીકળી ગયા. પણ પંપા સરોવરમાં જ્યારે નાવા ગયા ત્યારે પંપા સરોવરનું પાણી એ લોહી દેખાય. આ પાણી લોહી જેવું થયું, એનો ઉપાય શું? કે કોઈક મોટા યોગી તપસ્વી બધાને લાવો તો કંઈક એનાથી શુદ્ધિ થાય. પંચાગ્નિ તાપતા તે એને લાવ્યા પણ શુદ્ધિ ન થઈ. કેટલાક ઝાડ પર ઊંધે માથે લટકીને તપ કરતા તે એને લાવ્યા પણ કાંઈ શુદ્ધિ ન થઈ. આવા ઘણા મોટા જ્ઞાનીને તપસ્વીને લાવ્યા પણ કશું જ પંપામાં ફેર ન પડ્યો. પછી અંતે શબરીને લાવ્યા અને જ્યાં શબરીએ પગ બોલ્યો, અધિક જનાયો આપસે જનમયમાં રઘુવીર, શબરી પદરજ સ્પર્શતા નિર્મલ ભયો નીર. શબરીના પગ સ્પર્શતા જ નિર્મળ થઈ ગયું નીર. એ મતંગના આશ્રમની અંદર શબરી તપ કરે. ભગવાન મતંગને પ્રશ્ન પૂછે કે મને ભગવાનના દર્શન થશે? અરે ઋષિ મતંગને પ્રશ્ન પૂછે કે મને ભગવાનના દર્શન થશે? ભગવાનની દર્શન માટે અતિશય આતુરતા. મતંગે કહ્યું કે થશે, એક દિવસ તને થશે. અને એ મતંગના આશ્રમમાં શબરી બધું જાળવણી કરતી હતી. એમાં એક વખત આશ્રમના મૃગ ઉપર બાણ આવ્યું, સુસવતું બાણ. શબરીએ સુસવતા બાણને વચ્ચેથી પકડીને તોડી નાખ્યું. કબંધે જોયું કે મારું બાણ કોઈ પકડી ના શકે એવો વેગ હોય, એને આ શબરીએ તોડ્યું. ત્યારે કબંધે શબરીને કહ્યું કે તારી વીરતા પર હું પ્રસન્ન છું, માગ. શબરીએ કહ્યું કે એક તારે કરવાનું, અમારા આશ્રમના 12 ગાંવની હદમાં તારે આવવાનું નહીં. અમારા આશ્રમના ગરીબ મૃગલાઈને તું મારી નાખે એટલે ત્યાં આવવાનું નહીં. અને બીજું તને એ પણ હું કહું છું કે મારા ગુરુએ મને કહ્યું છે કે એક દિવસ રામ આવશે અને મને દર્શન દેશે. તો જો તને ક્યાંક રામ મળે ને તો મારી પાસે મોકલજે. એક કબંધને રામ મળ્યા એટલે રામને એમની પાસે મોકલ્યા. વર્ષોથી આ શબરીનો આ પ્રયત્ન ચાલુ હતો. રોજ સવારના શબરી ઉઠે અને આજે રામ આવશે, એટલો જ ઉત્સાહ, એટલી જ શ્રદ્ધા. રામ આવશે ને રામને શું જમાડીશું, વનના બધા ફળ ફૂલ વગેરે લઈને તૈયાર રાખે. અને જ્યાં તૈયાર રાખે ને રાત પડે અને ભગવાન કંઈ એની ઝૂંપડી સુધી પધારે નહીં. અને રોજ દિવસ ઉગે ને મારી ઉગતી રે આશા, પણ સાંજ પડે ને તો પાછી એમને એમ થઈ જાય મારી આશા. પણ શબરી શ્રદ્ધાળુ હતી. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, શ્રદ્ધાવાન થાય એને ભગવાનની પ્રાપ્તિ થાય. શબરી રોજ શ્રદ્ધા રાખે. સરોવર પાળે બેઠી શબરી, જપે નામનું રામનું નામ, એક દી આવશે સ્વામી મારા અંતરના આરામ. શબરી રાહ જોયા કરે. એમ કરતા મતંગ પણ ધામમાં જતા રહ્યા. મતંગે પણ કહ્યું હતું કે શબરી વિશ્વાસ રાખજે, વિશ્વાસો ગુરુ વાક્ય શું સ્વસ્મિન દિનત્વ ભાવના.
શ્રીમદ ભાગવત કહે છે કે કોણ વૈકુંઠમાં જાય? તો ધુંધુકારીના મોક્ષ થતા પાર્ષદોએ કહ્યું કે વિશ્વાસો ગુરુ વાક્યેશુ સ્વસ્મિન દિનત્વ ભાવના, ગુરુના વાક્યમાં વિશ્વાસ થશે જ. શબરીને ગુરુના વાક્યમાં વિશ્વાસ હતો અને કરવાની શ્રદ્ધા હતી. અને શબરી રોજ રાજુ એમ કરતા કરતા શબરીને વૃદ્ધાવસ્થા આવી ગઈ. ગાંધીનગર અક્ષરધામમાં આપણે જોઈએ છીએ કે શબરીને આંખે આમ છાજલી રાખીને જોવી પડે એવી સ્થિતિ થઈ ગઈ. જે જુવાન શબરી લગ્નના દિવસે ભાગેલી, એ શબરી આજે વૃદ્ધાવસ્થાના આરે આવી ગઈ. 70-80 વર્ષ થયા, હજી રામ આવ્યા નથી, પણ શ્રદ્ધા નથી ચૂકી. ભગવાન પધારશે જ. ભગવાને મના ગુરુએ કહ્યું છે ને, આવશે જ. અને બરાબર એ જ દિવસે ભગવાન રામચંદ્રજી લક્ષ્મણ સહિત શબરીના આશ્રમમાં કહેતા કે મતંગના આશ્રમમાં પધાર્યા. અને શબરી અતિશય આનંદિત થઈ ગઈ. ઓહો પ્રભુ, મને તમે દર્શન દીધા ખરા. અદ્ય મે સફલમ જન્મ. વાલ્મીકી રામાયણમાં બહુ સુંદર પ્રશ્નોત્તરી છે. ભગવાન રામચંદ્રજી જ્યારે શબરીને મળે છે ને જે પ્રશ્નો પૂછે છે, એના પરથી આપણને ખબર પડે કે મહેમાન આવે ત્યારે કેવા મહેમાન આગળ કયા પ્રશ્ન પૂછવા. આ તો જ્યાં જઈએ ત્યાં કેમ છો ને મજામાં છો સિવાય બીજો કોઈ પ્રશ્ન જ નથી. કોઈ બીજું આપણને સૂચતું જ નથી. રામાયણ શીખવાડે છે કે જ્યાં જઈએ ત્યાં કેવું પૂછવું. અહીંયા શબરીના આશ્રમમાં આવ્યા છે રામચંદ્રજી, તો રામચંદ્રજી શબરીને પૂછે છે કચ્ચિત્તે વર્ધતે તપ, કચ્ચિત્તે નિયત કાય આહાર, કચ્ચિત્તે નિયમઃ પ્રાપ્તા, કચ્ચિત્તે મનસઃ સુખમ, કચ્ચિત્તે ગુરુ શુશ્રૂષા સફલાચારુ ભાષિણી. આ શબરી છે, એને કેમ છો ને મજામાં છો ને શરીર સારું છે ને એવા પૂછવાના ના હોય. તપસ્વીની છે. રામચંદ્રજીને પ્રશ્ન પૂછે છે કચ્ચિત્તે વર્ધતે તપ, તમારું તપ દિવસે દિવસે વૃદ્ધિ પામે છે ને? તપમાં તમને આમ પાછી ખામી નથી આવી ગઈ ને? મોડા પડી નથી ગયા ને? હવે વર્ષો ગયા એટલે. કચ્ચિત્તે વર્ધતે તપઃ, કચ્ચિત્તે નિયતઃ કાય આહારશ્ચ તપોધને. તમારું શરીર અને તમારો આહાર એ તો સંયમ નિયમમાં છે ને? આ તો વર્ષો ગયા એટલે હવે ખ્યાલ રાખવો પડશે તમારે. કચ્ચિત્તે નિયમાહ પ્રાપ્તા, તે તમે કાંઈ નવા નિયમો લીધા? કચ્ચિત્તે મનસા સુખમ, મૂંઝવણ તો છે નહીં ને? તમને મનમાં તો આનંદ છે ને? કચ્ચિત્તે ગુરુ શુશ્રૂષા સફલાચારુ ભારસિણી. હે શબરી, તમારી ગુરુની જે તમે સેવા કરી એ સફળ થયાનો તમને અનુભવ થાય છે ને? જો આ પ્રશ્ન જ્યારે નારદજી યુધિષ્ઠિર રાજા પાસે પધાર્યા ત્યારે મહાભારત કહે છે કે નારદજીએ પ્રશ્ન એવા જ પૂછ્યા યુધિષ્ઠિરને કે હે યુધિષ્ઠિર, તારા મંત્રીઓ તને અનુકૂળ છે ને? ભગવાન રામચંદ્રજી એ જ પ્રશ્ન ભરતજીને પૂછેલા વાલ્મીકી રામાયણમાં, જ્યારે ભરત એમને મળવા આવ્યા ત્યારે, તારા મંત્રીઓ તને અનુકૂળ છે ને? તારા અનુયાયી વર્ગ કહેતા કે તારા નોકર વર્ગ ઉપર તારો બરાબર કાબુ છે ને? તારા 4 કોષ એ બધા ભરેલા છે ને? જો રાજાને આ પ્રશ્ન પૂછાય, શબરીને આ પ્રશ્ન પૂછાય. શબરીએ કહ્યું અદ્ય મે સફલમ જન્મ, આજે મારો જન્મ સફળ થઈ ગયો. મારી ગુરુની જે સેવા તમે પૂછો છો ને કે સફળ થઈ કે નહીં, તવ દર્શનાત, તમારા દર્શનથી મારા ગુરુની સેવા સફળ થઈ ગઈ. હે પ્રભુ, તમે આજે પધાર્યા અને મેં તમારે માટે તૈયાર રાખ્યું છે આ ભોજન, એ તમે ગ્રહણ કરો. નાનકડા એવા પડિયાની અંદર શબરી થોડાક બોર લઈને આવેલી. કુપથ્યમ બદરી ફલમ, આયુર્વેદમાં એવું કહ્યું છે કે કુપથ્યમ બદરી ફલમ. બદરી ફલમની અંદર કંઈ જ ના હોય. મેં ત્યાગોલવ સ્વામીને કહ્યું કે સ્વામી આ બોર બહુ સારા છે, ખાઓ. એ કે બોર હું ખાતો જ નથી, કારણ કે ગર્ભો છો ને ઠળિયો મોટો, આવા ફળને હું ખાઈ કે છે. તો કહેતા કે કુપથ્યમ બદરી ફલમ, એની અંદર કંઈ ફળ જ નથી. શબરીના ફળને કશું જ નથી. વાલ્મીકી કે તુલસીમાં ક્યાંય બદરીનો ઉલ્લેખ નથી, પણ કવિત રામાયણ ને પદ્મ પુરાણમાં છે કે શબરીએ બોર આપ્યા. ને શબરીનો ભાવ જોઈને આપણને નિશ્ચય થાય છે કે શબરીએ બોર જ આપ્યા. અને બોર ભગવાન રામચંદ્રજીને આપ્યા. રામચંદ્રજી બોર જોઈને અતિ પ્રસન્ન થઈ ગયા અને મિષ્ટાનથી વધુ આનંદથી ભગવાન રામ જમવા માંડ્યા. બોર ભગવાન રામ મસ્તીમાં જમે છે. લક્ષ્મણને આગ્રહ કર્યો કે લક્ષ્મણ, તું બોર ખાને. લક્ષ્મણ શંકા કરે છે કે પ્રભુ, આની પર દાંતના ચિહ્ન છે, આ બોર એઠા છે. શબરીએ એક એક બોરની તપાસ કરી હતી કે બોર મારા રામચંદ્રજીને ખાટું બોર ન જતું રે, એટલે એક એક બોર ચાખીને મૂકેલું. એટલે લક્ષ્મણે કહ્યું કે પ્રભુ આ બોર એઠા છે. ભગવાને કહ્યું કે એઠા છે પણ ભાવથી મીઠા છે. લક્ષ્મણ, તમે આ બોર જમો. અને ભગવાન એ બોર જમ્યા.
એટલા માટે કહ્યું કે રામ હિ કેવલ પ્રેમ પિયારા જાની લેવું જાન નિહારા. તુલસીદાસજી કહે છે કે બધા જાણી લેજો, રામ ભગવાન છે ને કેવળ એક પ્રેમને જ માને છે. એટલા માટે કહ્યું કે ભક્ત્યા તુષ્યતિ કેવલમ નતુ ગુણૈ ભક્તિ પ્રિયો માધવ. ભગવાન સ્વામિનારાયણ જેતલપુરની અંદર બિરાજમાન હતા. રોજ અગાસીની અંદર મોલની ઉપર સભા થાય, જુદા જુદા શેઠિયાઓ બધા યજમાનો અહીંયા જેમ આપણે રોજ નવા નવા આવે છે એમ કોક વળી પેંડા લાવે, કોક બરફી લાવે, કોક જલેબી લાવે, રોજ નીત નવો પ્રસાદ. ભગવાન પોતે આરોગ્યને બધાને આ પ્રસાદ મળે. જીવન ભક્ત બચારા કોળી ભક્ત, મજૂરી કરનારા ભક્ત, એને ઈચ્છા થાય કે ભગવાનને કાંઈક ધરાવવું, પણ રોજ મનના ઈચ્છા થાય ને રોજ મન પાછું પડે કે કેવી રીતે ધરાવવું. આ બધા મોટા મોટા આવ્યા છે પણ મનમાં સંકલ્પ રહ્યા કરે કે ધરાવવું, અને ભક્તિભાવનો એવો વેગ આવ્યો, એવો ભરપૂર વેગ આવ્યો. સવારના પોરમાં 2-3 વાગે ઉઠી ગયા. એના પત્નીને કહે કે આજે તું ગમે એમ કરીને મને કંઈક બનાવી આપ. પણ શું બનાવી આપું? ઘરમાં તો જાર, મકાઈ સિવાય ને જાર સિવાય કંઈ છે જ નહીં. જે કંઈ હોય મને રોટલો કરી આપ. પણ શું છે? ભગવાનને ધરાવવો છે, મને રોટલો કરી આપને. રોટલો બનાવી દીધો એમના પત્નીએ. અને આજુબાજુમાં જઈને ભાજી, ઓલી ખડની ભાજી, તાંદરજા જેવી સારી ભાજી એ નહીં, ઓલા ઘાસમાં ઉગે એવી ભાજીના પાંદડા તોડી આવ્યા, એના પત્નીને બાફી આપ્યા, મીઠું ખાલી નાખ્યું, વઘારની તો ક્યાં શક્તિ જ હતી. એટલા માટે એ રોટલો કાચો પાકો, એની પર થોડી ભાજી મૂકી, એક કપડું સામાન્ય ઘરમાં એવું પડ્યું હતું મોહાતા જેવું, એની ગાંઠ વાળી અને પોટલી લઈને ઉપડ્યા. હજી ભગવાન મોલમાં બેસે ને તરત મારો રોટલો ધરી દો, પેંડા આવે એની પહેલા ધરી દેવો. અને જ્યાં મોલમાં ઉપર પધાર્યા, ભગવાન સ્વામિનારાયણ મોલની અંદર બેઠા છે અને બેઠા હતા અને બધી સભા બેસી ગઈ છે. હવે શું કરવું? ઊભા રહ્યા. મહારાજે કહ્યું કે ઓલા ભગતને આગળ આવવા દો. બધા પાર્ષદોએ જોયું કે આ ભગત મારો વાલો કંઈક લઈને જાય છે અને ગંધાય છે એનું કપડું. જોજો આ કપડું બપડામાંથી કંઈ આપ્યું છે તો. ના ભાઈ સાહેબ, કાંઈ નહીં આપું. એટલે ભગતે નાખી દીધી પોટલી બગલની અંદર, અને બગલની અંદર નાખીને મહારાજની પાસે પધાર્યા. મહારાજ તો ઊંચા સિંહાસને બિરાજમાન હતા. ચરણાવિંદનો સ્પર્શ કરવા માટે પણ હાથ પોળા કરવા પડે. પોટલી મૂકી એક બાજુ ત્યાં, અને ચરણાવિંદનો સ્પર્શ કરવા જ્યાં હાથ પોળા કર્યા, મહારાજે પોટલી ઉપાડી લીધી. મહારાજે પોટલી ઉપાડી લીધી ને પોટલી ખોલી. પરમંશો લખે છે, સ્નાતમ ચંદન ચર્ચિતમ નિજ જનૈ પુષ્પસ્રજાલંકૃતમ પ્રાતઃ સૂર્યમયુખ સેવિત મુખમ શ્રીચંદ્રશાલોપરી સ્નાતમ ચંદન ચર્ચિતમ. ભગવાન સ્નાન કરી લીધું છે. ચંદનની અર્ચા સંતોએ કરી છે. ભગવાને સફદ એવી પાક ધારણ કરી છે. પુષ્પસ્રજાલંકૃતમ, ગુલાબના ભગવાનને તોરા લટકાવેલા છે. કાનમાં ગુલાબના ફૂલ ખોસ્યા છે. ગળામાં ગુલાબની માળા ધારણ કરી છે. અને સવારના પૂર્વમાં અગાસીની ઉપર ભગવાન બેઠા છે. ચંદ્રશાલોપરી પ્રાતઃ સૂર્ય મયુખ સેવિત મુખમ. સવારના પોરમાં સૂર્યનો ઉદય થયો છે ને લાલાશ પથરાય છે, ને એ લાલાશ ભગવાનના ચહેરા ઉપર પ્રતિબિંબિત થાય છે. ભગવાનનું મુખારવિંદ રતુમડું થઈ ગયું છે. એવી સમયે ભગવાન શું કરે છે? ધ્રુત્વા રોટકમે કંપાણી તલકે. ભગવાને એક હાથમાં રોટલો ધારણ કર્યો છે. અરે ચાંદી સોનાના તો શું, પિત્તળ કે સ્ટીલની એ થાળી ભગવાનના હાથમાં નથી. ધ્રુત્વા રોટકમ એકમ પાણી તલકે ભંક્ત્વા અન્ય હસ્તે નતમ. બીજા હાથે રોટલાને ખાઈ રહ્યા છે. ભુંજાનમ, એવા ભગવાનને જોતા જ બધા ભગવાનને વંદી રહ્યા છે કે વાહ ભગવાન, આ મસ્તી! શું જીવન ભગતનો પ્રેમ હશે, શું જીવન ભગતનો ભાવ હશે કે ભગવાન તમે આ ભાવને ગ્રહણ કરો છો. ધ્રુત્વા રોટકમ એકમ પાણી તલકે ભંક્ત્વાનિ હસ્તે નતમ ભુંજાનમ પ્રવિલોક્ય સેવક ગણાન વંદે સદા સ્વામિનમ ભાવગ્રાહી જનાર્દન. ભગવાન ભાવનાને ગ્રહણ કરે છે. સુરતમાં પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિ હતી અને પ્રતિષ્ઠા મહોત્સવ. એ વખતે ઉકાઈના બાળકો, બધા આદિવાસી બાળકો, ઉકાઈમાં આપણું છાત્રાલય ચાલે છે, આદિવાસી બાળકોનું છે ને આદિવાસી બાળકોને મફત ભણાવીએ છીએ. એ બિચારા ગરીબ બાળકો, આદિવાસી અજ્ઞાની બાળકો, એમણે ભક્તિભાવથી મમરાનો હાર બનાવેલો. મમરાનો હાર બનાવીને જન્મ જયંતિ બાપાને અર્પણ કરવા લઈ આવ્યા હતા. અને એ વખતે બરાબર એવું થયું કે જેવા બધા બાળકો આવ્યા ત્યાં ઉકાઈથી 150-200 સંતો બધા વચ્ચે જ ઉભા હતા કે હું આવી ગયા, ચલો ચલો સેવામાં જરૂર છે.
અહીંયા હમણાં ખોદવાનું છે, પણ મારો સામાન મૂકી દો આ મંડપમાં હમણાં, પછી બપોરે જમવા જાઓ ને પછી ક્લોક રૂમમાં મૂકજો. મંડપમાં ત્યાં સામાન બચારા જ્યાં ત્યાં મૂકી દીધો. સામાન તો એમની આગળ હોય શું, બહુ તો 2 કપડાં ને 1 પૂજા સિવાય, એટલે ત્યાં મૂકી દીધો અને બધા સેવામાં જતા રહ્યા. સેવામાં છોકરાઓ જઈને જ્યાં આવ્યા, 1-1:30 વાગે પોતાનો સામાન લેવા આવ્યા, ત્યારે એમના મમરાનો હાર ભૂંડડા ચૂથી રહ્યા હતા. અરે રે, સ્વામી માટે હાર બનાવેલો અને એ હાર ભૂંડડાએ ખાધો. છોકરાના બધાના હૃદય ચિરાઈ ગયા. હવે શું કરવું? પછી તો બધાના ઉતારા થઈ ગયા, પણ એમના હૃદયમાં બળતરા રહે કે આપણો હાર સ્વામીને ન પહોંચ્યો. એના કાર્યકર્તાઓ એ હાર લઈને આવ્યા ત્યાં સભા મંડપમાં કે હાર અમારો આવો થયો છે, એટલે અહીંયા મૂકી જઈએ છીએ. છોકરા બહુ રડે છે એટલે કહી દઉં છું કે ભાઈ મેં તમને આપ્યો છે. ત્યારે સ્વામી બાપા સભામાં પૂરી થઈને નીકળતા હતા. બાપાને વાત કરી કે બાપા હાર છે ઉકાઈના બાળકોનો છે અને ભૂંડડાએ ખાધો છે, ને હવે છોકરાઓને મંતરમાં બહુ દુઃખ રહે છે કે આપને કેમ ધરાવો? સ્વામી કે મને પહેરાવો. પ્રમુખ સ્વામી મહારાજ કે મને પહેરાવો. અને સ્વામી હાર પહેર્યો ને કોઈ દિવસ સ્વામી બોલે નહીં. સ્વામી કે જુઓ તો કોઈ ફોટોગ્રાફર છે, એને કહો કે આ ફોટો પાડે આ બાળકો સાથે મારો. ધૃત્વા રોટકમ એક પાણી તલકે ભાવગ્રાહી જનાર્દન. ભગવાન પોતાના ભક્તોનો ભાવ ગ્રહણ કરે છે. એટલા માટે પ્રમુખ સ્વામી મહારાજ આદેશ આપે છે કે ભાઈ રોજ ઘરની અંદર ઘર મંદિરમાં ભગવાનને થાળ ધરાવો. જે જમો એ ભગવાન મિષ્ટાન માગતા નથી. ભગવાન માગે છે કે ભાવ આપો મને. આ ભાવ જો આપશું ને તો આ ગ્રહ શાંતિની ઘણી બધી વાતો કરીએ છીએ ને આપોઆપ થઈ જશે. જે કંઈ જમીએ એ ભગવાનને ધરાવવું, ભાવથી ધરાવવું. આ તો ઘણીવાર થાળ આપણે જોઈએ તો આટલું 1 પૂરી, 2 ફોડવા બટેટાનું શાક ને ઓલું વાટકીમાં એની ખાલી એની તળિયું ઢંકાય એટલી દાળ અને પછી એની અંદર કંઈક થોડોક એટલો કોળિયા જેટલો ભાત. એટલે ભાઈ ભગવાનને આપો, ભગવાન નહીં ખાઈ જાય તમારું કાંઈ. તમે આપો એને તો તમને 1000 ગણું કરીને ભગવાન પાછું આપશે. અમારે સુરત બાજુ જઈએ તે લોકો શું પૂછે કે ભગવાનને થાળ બતલાવી દીધો? એટલે બતલાવાનો નથી, આ ધરાવવાનો છે. આ થાળ ભાવથી ભગવાનને ધરાવવાનો છે. તો ભગવાન કે છે આ શબરીના બોર હું જમું છું. એટલા માટે કહ્યું કે જે શબરીના બોર ભગવાન જમ્યા, એ બોર જે મીઠા લાગ્યા, તો કે છે કે ઘર ગુરુ ગૃહ પ્રિય સદન સાસુરે ભઈ જબ જહ પહુ નાહી. જ્યારે રામચંદ્રજી પાછા ફર્યા ત્યારે પોતાના ઘરની અંદર એમનું ભવ્ય સ્વાગત થયું. એમના ગુરુના ઘરમાં, વશિષ્ઠના ઘરમાં સ્વાગત થયું. એમના પોતાના સસુરામાં કહેતા કે જનકને બધાએ પણ સ્વાગત કર્યું. બધાએ મોટી મોટી પહેરામણી કરી સ્વાગત કર્યું. તબ તહ કહી સબરી કે ફલન કી રુચિ માધુરી ન પાઈ. પણ શબરીના ફળની એ જે મધુરતા છે ને, એ ભાવની મધુરતા ભગવાન ક્યાંય પામ્યા નહીં. એટલા માટે ભગવાન રામચંદ્રજી એ શબરી પર બહુ પ્રસન્ન થઈ ગયા. શબરીએ કહ્યું કે હે પ્રભુ, અધમ તે અધમ અધમ અતિ નારી તિનિહી મહમય મંદ અઘારી. હે પ્રભુ, અધમ એના કરતા પણ અધમ, એના પણ અધમ ને હું તો સ્ત્રી છું અને હું તો મંદમતી છું અને હું તો પાપીણી છું. જાતિ કુતે એવી હું છું, માટે મારા પર કૃપા કરો. ત્યારે ભગવાને કહ્યું કે જાતિ પાતિ કુલ ધર્મ બડાઈ ધન બલ પરિજન ગુણ ચતુરાઈ ભક્તિહીન સોહઈ કૈસા બિન જલ બારિદ દેખઈ જૈસા. કહું રઘુપતિ સુનું ભામિની બાતા માનવ એક ભક્તિ કરનાતા. હે શબરી, હું જાતિ પાતિ કંઈ જ જોતો નથી, એક ભક્તિની સગાઈએ બંધાયેલો છું. એવી શબરીએ ભગવાન રામચંદ્રજીની સાથે પ્રશ્નોત્તરી કરી. એની વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.